ચાલો મિત્રો, હવે દ્વારકા પોગી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મિત્રો. ચાલો હવે હું તમને મંદિરના દર્શન કરાવું. બોલો જય ઠાકોર. ચાલો ફ્રેન્ડ, પહેલાં તો હું દિલથી માફી માંગુ છું મિત્રો કે અંદર મોબાઈલ લઈ જવાનો અલાઉડ નહોતો મિત્રો. મંદિરના દર્શન તમને ના કરાવી શકો મિત્રો, પણ દ્વારકાના બજાર. જય દ્વારકાધીશ મિત્રો. હું તમને અત્યારે દ્વારકાની બજાર દેખાડું છું મિત્રો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મોટા ભાઈ, તમને દ્વારકા કેવું લાગ્યું? બહુ સરસ છે, નાઈસ. દ્વારકાના મંદિર, દ્વારકાની ચીજ વસ્તુઓ, દ્વારકાની બજાર તમને કેવું લાગે મિત્રો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ચાલો મિત્રો, હવે હું તમને જે દર્શન કરાવવા જઈ રહ્યો છું એ ગોમતી ઘાટ છે મિત્રો. મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. અંદર નથી લઈ ગયો એના માટે દિલથી સોરી મિત્રો. મોબાઈલ અંદર અલાઉડ નહોતો મિત્રો. હું તમને જે નજારો દેખાડું છું મિત્રો, ગોમતી ઘાટ છે પૂરો જોઈ લો મિત્રો. મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. અંદર મોબાઈલ અલાઉડ નહોતો મિત્રો. માર્કેટ દેખાડી તમને. અત્યારે દ્વારકા પહોંચી ગયા છે મિત્રો. આનો નજારો એકદમ બેસ્ટ. ચાલો મિત્રો, દ્વારકાની બજાર જોઈ, ગોમતી ઘાટ જોયો. ત્યાં બહુ જ મોડું થઈ ગયું હતું મિત્રો. તો કઈ રસ્તામાં જમવાનું બનવાનું છે નહીં મિત્રો, સાંજે પડી જાય એટલે આજ તો જમવાનું હોટલમાં જવાનું છે મિત્રો. ચાલો મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. કાલ રાતે તો જમીન સુઈ ગયા હતા મિત્રો, કઈ અપડેટ આપી નહોતી. સુઈ ગયા હતા, બહુ એટલે બહુ થાકી ગયા હતા મિત્રો. અત્યારનો જે તમે વ્યૂ જોઈ રહ્યા છો મિત્રો, એ માધવપુર. આની એક ખાસિયત છે મિત્રો, પાણી એકદમ બ્લુ છે, ડોળું નથી, ખોટો કચરો નથી મિત્રો. મારા કન્ટિન્યુ બ્લોકમાં જોઈ રહેજો મિત્રો. ચાલો જે દરિયો છે એકદમ જોવો તો ખરી મિત્રો, એકદમ ચોખ્ખું પાણી છે મિત્રો. પૂછતા હતા કે તમે શું જોબ કરો છો, તમારી ફેમિલીમાં કેટલા વ્યક્તિ છે મિત્રો, તો એનો સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશ મિત્રો. હું આખી પૂરી ડિટેલ આપીશ કે મારા ઘરમાં કેટલા સભ્યો છે, હું જોબ કરું છું મિત્રો. મારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવીશ. કરજો, સબસ્ક્રાઇબ કરજો. હાય, અમે જો આવ્યા છીએ મસ્ત મજાના બીચ ઉપર. તમે જોઈ શકો છો પાણી એકદમ તેલ જેવું ચોખ્ખું. તમે આની અંદર રૂપિયાનો સિક્કો નાખો ને તો પણ ચોખ્ખો દેખાય, એટલું પાણી સરસ છે. તો આ લોકેશન તમારે માણવી હોય તો આપણે પોરબંદર રોડ હાઈવે ઉપર છે. આ આપણે જાતા ડાબી સાઈડ ઉપર છે, બરોબર. લોકેશન છે આપણે માધવપુર.